અંકલેશ્વરના જીતાલી ગામે દશેરા નિમિત્તે પરંપરાગત ઘેરૈયા નૃત્ય। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરાના પાવન પર્વે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રીતે પરંપરાગત ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી સમાજે પોતાની પ્રાચીન સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે પરંપરાગત વાજિંત્રો, લોકગીતો અને આદિવાસી વેશભૂષામાં ઘેરૈયા નૃત્ય કર્યું। ગામના યુવાનોથી લઈને વડીલો સુધી સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દશેરાના તહેવારમાં પોતાની આગવી ઓળખને ઉજાગર કરી। આ ઘેરૈયા નૃત્ય માત્ર મનોરંજન પૂરતું નથી, પરંતુ તે સંસ્કૃતિનું પેઢી દર પેઢી હસ્તાંતરણ, સામુદાયિક એકતા અને પરંપરાનો ગૌરવ દર્શાવે છે। દશેરાના પાવન દિવસે આ ઉજવણી એ સાબિત કરી કે આદિવાસી સમાજ પોતાની મૂળ પરંપરા સાથે અડગ છે અને આવતી પેઢીને આ સંસ્કૃતિનું જીવંત વારસો સોંપી રહ્યો છે। ગામ જીતાલી આદિવાસી સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી ઘેરૈયા નૃત્ય દ્વારા કરવામાં આવે છે। એ ઘેરૈયા નૃત્ય એ પ્રમાણે છે, અમારા પૂર્વજોના કહેવા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા, કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા। તો એ જે દિવસે અસુરોની જોડે જે રણ સંગ્રામ લડતેલા તે અનુસાર મા ભવાનીએ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોડે કઈ રીતના લહેરા એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનો આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ। તો આદિવાસી સમાજ દ્વારા આ ઘેરૈયા નૃત્ય મા ભવાનીના આવાહન પ્રમાણે એનું અનુષ્ઠાનના ભાગરૂપે ઘેરૈયા નૃત્ય આખા જીતાલી ગામમાં ફરીને અશાંતિ પર શાંતિ, અસત્ય પર સત્યનો વિજય, હિંસા પર અહિંસાના વિજય સ્વરૂપે વિજયાદશમીનો પર્વ આદિવાસી સમાજ ઘેરૈયા નૃત્ય દ્વારા કરે છે ને દરેક દેવ સ્થાનમાં જઈને દેવનો દીવો પ્રગટ કરવામાં તેલ દીવો કરીને નૃત્ય દ્વારા દરેક દેવ સ્થાનમાં અમે નતમસ્તન કરીને એના આશીર્વાદ લઈએ છીએ। જય ભવાની।